નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। મોટી ભરતીના કારણે દમણનો દરિયો તોફાની મૂડમાં જોવા મળ્યો। વલસાડના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે શરૂ થયો વરસાદ। વલસાડ રેલવે યાર્ડ વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક વધ્યો। ઉમરગામ સ્ટેશન ઈસ્ટ વિસ્તારમાં ગટરની સમસ્યા સર્જાઈ। હવે સમાચાર વિગતવાર જોઈએ। રાજ્યના પડોશમાં આવેલ સંઘપ્રદેશ દમણ દરિયામાં મોટી ભરતી હતી। મોટી ભરતીના કારણે દમણનો દરિયો તોફાની મૂડમાં જોવા મળ્યો હતો। દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળ્યા હતા। દરિયાદેવના તોફાની સ્વરૂપને જોવા માટે મોટી સંખ્યામાં દરિયા કિનારે પર્યટકો જોવા મળ્યા હતા। અહીંનો દરિયો પર્યટન માટે જાણીતો છે। વેકેશન પૂરું થઈ ગયું છે, તેમ છતાં આજે પણ દરિયા કિનારે પર્યટકોની હાજરી જોવા મળી હતી। જો કે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા, તેમ છતાં કેટલાક પર્યટકો જોખમી અંતરે દરિયા કિનારે જોવા મળ્યા હતા। વલસાડના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે શરૂ થયો વરસાદ। વલસાડના હાલર રોડ, તિથલ રોડ, ભાગડાવાડા સાથે આઝાદ ચોક વિસ્તારમાં વરસ્યો વરસાદ। ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસતા વિસ્તારમાં ઠંડક પ્રસરી। ઊભા પાકને લઈ ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ રેલવે યાર્ડ વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક વધ્યો। ઉમરગામ સ્ટેશન ઈસ્ટ વિસ્તારમાં ગટરની સમસ્યા સર્જાઈ। हम चल रहे हैं अपने लकी विनर्स के मिलने के लिए। बहुत बहुत मुबारक। तो कहाँ से आए हैं आप? उन्नाव से आए हैं। आप रोज नंबर नोट करते थे या मोबाइल में लेते थे, क्या करते थे? व्हाट्सएप पे डेली सेव कर लेते। व्हाट्सएप पे सेव करते थे। चलिए अब चॉपर राइड के लिए तैयार। अम्बाला से हम जा रहे हैं मोहाली अंजना जी के साथ। साथ ही बता दें कि हमारा ये सफर जारी रहेगा, तो देखते रहिए मेरे यानी अंजना ओम कश्यप के साथ राज तिलक सिर्फ आज तक पर। In India's democracy, every corner holds a story. Rajdeep Sardesai dives into the action, capturing the campaign trail's essence. By three-time MP, Preeti Chaudhary uncovers people's untold tales, struggles, triumphs and hopes. अभी तक चेकअप कराए हैं? Rahul Kawal, beyond statistics, gathers real insights, delivering real-time analysis. Together, they fuel India Today Television's triple engine, driving reality with passion, offering unmatched on-ground coverage.
વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ રેલવે યાર્ડ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. આ વિસ્તારમાં ખુલ્લી તરવાળો પાઇપો સાથેના અન્ય ઘાતક હથિયાર સાથે જાહેર રસ્તા પર કેટલાક યુવકો નીકળ્યા હતા. રેલવે યાર્ડ વિસ્તારમાં આવેલી એક ચાની ટપરી પર કોઈ વાતને લઈને બબાલ થઈ હતી. આ નજીવી બાબતે કેટલાક યુવકો મોડે બુકાની બાંધી જાહેર રસ્તા પર તલવાર, પાઇપ અને અન્ય ઘાતક હથિયારો સાથે નીકળી પડ્યા હતા. આમ અસામાજિક તત્વોમાં પોલીસનો કોઈ કાયદાનો કોઈ ડર ન હોય તેવી રીતે હથિયારો સાથે જાણે જાહેર રસ્તા પર રોડ શો કરતા હોય તેવી રીતે અસામાજિક તત્વો નીકળતા લોકોમાં ભય વ્યાપ્યો હતો. બનાવની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસ હવે અસામાજિક તત્વોને શોધવા સહિતની તપાસ હાથ ધરી છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ઉમરગામ સ્ટેશન ઈસ્ટ વિસ્તારમાં ગટરની સમસ્યા સર્જાઈ. બનશે પ્રધાનમંત્રી ચૂંટણીનું મહાકવરેજ. કોણ બનશે પ્રધાનમંત્રી 2024 કો પ્રેઝન્ટેડ બાય પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત. તિરુપતિ कॉटन सीड ऑयल, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस. को पावर्ड बाय SRJ वर्ल्ड ऑफ स्टील, मेकिंग इंडिया स्ट्रॉन्गर. ફરી આપનું સ્વાગત છે. ઉમરગામ સ્ટેશન ઈસ્ટ વિસ્તારમાં ગટરની સમસ્યા થોડા વરસાદમાં જ પાણી ભરાયા. સોસુંબા ઓવરબ્રિજ નીચેથી ના કોઈ ડ્રેનેજનું કામ કરવામાં આવ્યું છે, ના તો કોઈ સર્વિસ રોડનું કામ કરવામાં આવ્યું છે. બ્રિજ નીચેથી ગટરનું પાણી વહેતું થયું છે, જેનું કામ ગ્રામ પંચાયતના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. સંબંધિત તંત્રને રજૂઆત કરવા છતાં આ કાળે કાન કરવામાં આવી રહ્યું છે. ગ્રામ પંચાયત સરપંચ દ્વારા જલ્દથી જલ્દ આ સમસ્યા નિવારવા માંગ કરવામાં આવી રહી છે.
नहीं बनेगा तो ये गटर में बहुत तो पड़े के मोबाइल भी अंदर पड़ा है और ना कितना आदमी मर सकता है, इतना गंदगी हो गया अभी, अब इतना बास मार रहा है जी। थोड़ा हमारी सुविधा करेगा तो आप थोड़ा कोई सुनाई में होगा, नहीं तो नहीं बोलेगा तो कौन सुनवाई करेगा। अभी हालत क्या हुई है? बहुत हालत खराब है कि अभी कोई पब्लिक निकलने के लिए रास्ता बहुत बास मार रही है, इतना गंदा पानी उभर रहा है। अरे पानी रात को 1 बजे जैसे गिरा वैसे पूरा एकदम फुल हो गया था। तो एक रात में इतना गिरा तो इतना फुल हो गया, इतना गंदगी हो गया, तो जो बारिश पीछे पड़ा है तो क्या कर सकते हैं, तो कुछ सुविधा कर सकते हैं आप तो करो। ग्राम पंचायत में कुछ किया बोला गया था, क्या बोला गया? तो ग्राम पंचायत तो बोलता है कि आगे रास्ता नहीं देता तो हम कहाँ कर पाएगा ऐसा। तो अभी ग्राम पंचायत को बोल के भी फायदा है कि क्या निकाल सकते हैं, क्योंकि उनको आगे रास्ता मिलना चाहिए ना, रास्ता मिलेगा तो भी वो कर सकता है, नहीं तो उसको बेचारे को बोल के कोई मतलब नहीं। આ જે અમારા સોલસુંબાનો ઓવરબ્રિજ છે એ ઓવરબ્રિજવાળા બનાવીને તો નીકળી ગયા, પણ એ લોકોએ કોઈ ડ્રેનેજનું કામ નથી કર્યું, નથી કોઈ વ્યવસ્થિત સર્વિસ રોડ બનાવ્યા। જેમ એ લોકો જે રીતે પબ્લિકને જે પૈસા ચૂકવ્યા એ એટલી પણ જમીન અત્યારે ખાલી નથી। અને હાલ અત્યારે અહીંયા એટલી પ્રોબ્લેમ છે, તો સોલસુંબાના સરપંચ તરીકે હું પોતે અહીંયા આવીને ઊભો છું, અને આ જે ગટર છે એ અમારા પંચાયતના ખર્ચે અમે કરીએ છીએ કે પબ્લિકને એટલી રાહત મળે। પરંતુ તકલીફમાં મોટી એ વાત છે કે હવે કોઈ અહીંયા જવાબદાર વ્યક્તિ નથી। હવે આ બ્રિજવાળાને પૂછીએ છીએ તો એમ કહે છે કે આરએમડી વાળાને આપ્યું છે, આરએમડી વાળાને પૂછીએ તો એમ કહે કે હજુ અમારે ગ્રાન્ટ નથી આવી। તો આમાં આપણે જવું પૂછવું કોને? પણ સોલસુંબાના સરપંચ તરીકે હું હાલ આનો નિવારણ કરું છું, અને જેટલું બને એટલું શક્ય સરકાર પણ આમાં ધ્યાન આપે અને માનનીય ધારાસભ્યશ્રી પણ ધ્યાન આપે, અને તાત્કાલિક આ બ્રિજવાળા જે પણ ગ્રાન્ટ જેને આપી હોય, આરએમડીવાળાને આપી હોય કે XYZને આપી હોય, એણે તાત્કાલિક અહીંયા બ્રિજ નીચે આવીને આ બધું કામ કરવાની જરૂર છે, નહીં તો પબ્લિક ભયંકર પરેશાન થઈ જશે। જય હિન્દ, જય ભારત। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। મોટી ભરતીના કારણે દમણનો દરિયો તોફાની મૂડમાં જોવા મળ્યો। વલસાડના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે શરૂ થયો વરસાદ। વલસાડ રેલવે યાર્ડ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો। ઉમરગામ સ્ટેશન ઈસ્ટ વિસ્તારમાં ગટરની સમસ્યા સર્જાઈ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ।